મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 200 દિવસની કામગીરીનો ચિતાર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સુરતમાં મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો અને નવી યુનિવર્સિટીઓ ખેડૂતો અંગેની કામગીરી સહિતની માહિતી આપી સરકારની વાહવાહી કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સુશાસનની 200 દિવસ પૂર્ણ થયા છે। નિર્મળતા સાથે નિર્ણાયકતાનો સમન્વય ધરાવનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ જનસેવા યાત્રા ક્રાંતિકારી નિર્ણયો અને ઉપલબ્ધિઓ નવતર પહેલ સાથે રાજ્યના જનજીવનની સેવાની સફળ પરિશ્રમ યાત્રા બની છે। તો સુરતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરકારે આ 200 દિવસ દરમિયાન 61,000 કિલોમીટરનો પ્રવાસ કરીને લોકો વચ્ચે, લોકો સાથે, લોકો માટે સતત કર્તવ્ય જનસેવકની આગવી છબી ઉજાગર પણ કરી છે। ગુજરાતના યુવા ધને ઘર આંગણે વર્લ્ડ ક્લાસ એજ્યુકેશનની સુવિધા આપવાના ઉદાહરણ હેઠી રાજ્યમાં નવી 11 ખાનગી યુનિવર્સિટીઓ તેમણે મંજૂરી પણ આપી છે વગેરે તેમણે આજે જણાવ્યું હતું। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના નેતૃત્વમાં નવી સરકાર બની એના 200 દિવસ પૂર્ણ થયા છે। આદરણીય મુખ્યમંત્રી સાલસ સ્વભાવના, ઉદાર છતાં મક્કમતાથી નિર્ણય લેવાની એમની પોતાની પ્રણાલી એમણે સાબિત પણ કરી આપી છે। પણ સાથે સાથે આ સરકાર દ્વારા પાર્ટીનો જે મેન્ડેટ છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે ઈચ્છાઓ છે કે છેવાડાના માનવી સુધી દરેકને એને સહાય મળવી જોઈએ, સરકારની નીતિ અને રીતિથી યોજનાઓનો લાભ એને મળે, એના માટેના સફળ પ્રયત્ન પણ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કરવામાં આવ્યા છે। ઘણા બધા મુદ્દાઓ છે, પરંતુ કેટલાક મુદ્દાઓ આપને કહું છું, બાકીના મુદ્દા આપને પ્રિન્ટ કોપીમાં અહીંથી આપી દેવામાં આવશે। મુખ્યત્વે આપણો દેશ પણ ખેડૂત પ્રધાન દેશ છે અને એમાં પણ ગુજરાતની અંદર ખૂબ મોટા ખેડૂત ભાઈઓ અને બહેનો ખેતી પર ગુજરાત પણ ચલાવે છે અને એમને મદદરૂપ થવા માટે ધરતીપુત્રોની જમીન વધુ ફળદ્રુપ બને એના માટે ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડની રચના પણ આ સરકારમાં કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોની જમીનોની ફળદ્રુપતા જે ઘટી ગઈ છે વધે અને વધુ પાક થાય, એમાંથી વધુ નાણાં એને મળે અને ખેડૂત સદ્ધર થાય, એના માટેનો એક મહત્ત્વનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। ધરતીપુત્રને રવિ તેમજ ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય મળી રહે તે માટે જ સાથે જ પશુપાલકો, માછીમારો એમને પણ કૃષિ સમકક્ષ મૂકી ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવાની નવી યોજના બજેટમાં જાહેર કરવામાં આવી છે। એટલે ખેડૂતો તો હતા જ, પણ એમને પણ બંને પાક, રવિ તેમજ ઉનાળુ પાકની એમની માગણી હતી, એ પણ સંતોષમાં આવી છે। અને સાથે સાથે પશુપાલકો અને માછીમારો કે જેમની માગણી હતી કે અમે પણ દરિયામાં ખેતી કરીએ છીએ, અમને પણ ખેડૂત તરીકે ગણતરી કરીને અમને પણ આ લાભ મળવો જોઈએ, એ ભૂપેન્દ્રભાઈની સરકારમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, એમને લાભ આપવામાં આવ્યો છે। જે વરસાદથી નાશ પામેલા ઝૂંપડાઓના કિસ્સામાં પણ 5,900થી વધારીને એની મદદ 10,000 રૂપિયા કરવામાં આવી છે, જેનાથી અતિ વરસાદમાં નાશ પામતા ઝૂંપડાઓ જે કદાચ 5,900માં બની શકતા નહોતા એને 10,000ને કારણે ઠીકઠાક રહેવાલાયક બનાવી શકાય। ગૌશાળા અને પાંજરાપોળો અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ તેમજ માળખાકીય સગવડોના વિકાસ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના એ શરૂ કરવામાં આવી છે। છેલ્લા કોરોના સમયને કારણે કેટલીક ગૌશાળાઓને દાનનું પ્રમાણ પણ ઓછું થયું છે, તેવા સમયે ખૂબ મોટી સંખ્યામાં ગાય રાખવાવાળા પાંજરાપોળ ગૌશાળાઓ એમના માટે તકલીફ હતી, એને પણ પશુ દીઠ 30 રૂપિયા રોજ આપવા માટેનો નિર્ણય આ સરકારે કર્યો છે। સાથે ગૌવંશ માટે, જે ગૌવંશનો મુશ્કેલી હોય છે કે ખેડૂત આ ગૌવંશને સાચવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એનો ખર્ચ એ નિભાવી શકતો નથી, એના કારણે છૂટા મૂકતા હોય છે। અને વિશેષ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં દરેક ગામમાં લગભગ 100-150 ખૂટિયા હોય છે અને કોઈને કોઈ ખેતરમાં જ્યારે ઘૂસી જાય છે ત્યારે ખેડૂતોને એની આખા વર્ષની જે કમાણી છે, જે પાક છે, એને નુકસાન કરે છે। તો આવા ગૌવંશને રાખવાવાળા જે વ્યક્તિ હોય એમને પણ પર હેડ રોજના 40 રૂપિયા મળી રહે, એની સાથે સાથે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ પૈસા મળે, એ પ્રકારની પણ આ યોજના પહેલે ગુજરાતમાં આખા દેશમાં
ગુજરાત રાજ્યએ પહેલીવાર કરી છે. જે કિસાન સૂર્યોદય યોજના માટે પણ બજેટમાં 1400 કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. રાજ્યના ધરતીપુત્રોના માંગણી અનુસાર પેન્ડિંગ વીજ કનેક્શનો સત્વરે પૂરા પાડવા માટેનો પણ નિર્ણય આમાં કરવામાં આવ્યો છે. આદિવાસી ભાઈ બહેનોને એક સૂત્રતા જળવાય એના લાભ મેળવવા માટે એમને તલાટી કમ મંત્રી દ્વારા ઈ ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી એમના આવકના દાખલા કાઢી આપવામાં આવે ને આવકના પ્રમાણપત્રોની સમય મર્યાદા જે 1 વર્ષથી વધીને 3 ગણી વધારીને 3 વર્ષ કરવામાં આવી છે. મોબાઈલ નેટવર્કની સુવિધા જે આદિવાસી વિસ્તારમાં ઓછી છે, ડાંગ જેવા સાપુતારા વિસ્તારમાં ખૂબ ઓછી છે, એના અંદર કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના આપવામાં આવતી હોય છે. પરંતુ રાજ્ય સરકારે પણ એમાં 100 કરોડ રૂપિયા આદિવાસી વિસ્તારમાં 500 નવા મોબાઈલ ટાવર આગામી 2 વર્ષમાં ઊભા કરવાનો નિર્ણય કર્યો છે અને એ રીતે 500 કરોડ રૂપિયા ફાળી આપ્યા છે. પીએચડી જેવા ઉચ્ચ અભ્યાસક્રમ કરનાર આદિવાસી વિદ્યાર્થીઓને અપાતી ₹25,000ની સહાયમાં 4 ગણો ઘરકામ વધારો કરીને ₹1 લાખ કરવામાં આવી છે. નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાને પણ 80 વર્ષથી વયના લોકોનું માસિક પેન્શન 750થી વધારીને 1,000 કરવામાં આવ્યું છે 60 થી 80 વર્ષ માટે, અને 80 વર્ષથી ઉપરનાને 1,000થી વધારીને 1,250 કરવામાં આવ્યું છે. રાજ્યના 36 લાખ પછાત વર્ગના વિદ્યાર્થીઓને અપાતી ગણવેશ સુવિધામાં 600થી વધારીને 900 રૂપિયા કરવામાં આવ્યું છે. આંતરજાતીય લગ્ન માટે પણ એ સહાય યોજનાથી 1 લાખથી વધારીને 2.5 લાખ કરવામાં આવી છે. વનબંધુઓના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે 25 બિરસા મુંડા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ શરૂ કરાશે, જે માટે 45 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ સ્કૂલ ઓફ એક્સલન્સમાં મુજબ લગભગ 3000 સ્કૂલો આખા દેશમાં ક્યાંય નથી એવી અદ્યતન સ્કૂલો એ શરૂ કરવા તરફ સરકાર જઈ રહી છે. સરકારી કામકાજ માટે કરવામાં આવતી એફિડેવિટમાંથી મુક્તિ આપીને સેલ્ફ ડિક્લેરેશનને માન્ય રાખવાનો નિર્ણય પણ એ રાજ્ય સરકારે કર્યો છે. નારી શક્તિના સન્માન માટે, સશક્તિકરણ કરવા માટે આ વર્ષના બજેટમાં 42% નોંધપાત્ર વધારો થયો છે. પ્રથમ જેન્ડર બજેટ હેઠળ 891માંથી 178 યોજનાઓ માત્ર મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કાર્યાન્વિત કરવામાં આવી છે. 1000 દિવસની સંભાળ રહે તે માટે કોઈપણ બહેન સગર્ભા બને તે દિવસથી એને રાશન અને દાળ અને તેલ આ ફ્રી આપવામાં આવે છે. અને એ સગર્ભા બહેન બાળકનો જન્મ આપે અને બાળક 2 વર્ષનો થાય ત્યાં સુધી, એટલે કે કુલ 1000 દિવસ સુધી આ યોજના અમલમાં રહેશે, જેના કારણે બહેન પણ તંદુરસ્ત રહેશે, એનો આવનારો બાળક પણ તંદુરસ્ત અવતરશે અને એના કારણે આપણી આવનારી પેઢી પણ એ મજબૂત બને, એના માટેની આ યોજના કરવામાં આવી છે. સગર્ભા અને ધાત્રી માતાના બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે 1000 દિવસ સુધી આ 1 કિલો દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્ય તેલ એ વિનામૂલ્યે આપવામાં આવશે. આવી અનેક યોજનાઓ આમાં કરવામાં આવી છે. 2 વર્ષથી 6 વર્ષના બાળકને જો કુપોષિત હોય તો એને રોજ પોષિત આહાર આપવા માટે અને દૂધ આપવા માટે સરકાર દ્વારા લગભગ 150 કરોડ રૂપિયા એના માટે ફાળવવામાં આવ્યા છે. યુવા વિકાસ અને યુવાનો કૌશલ્ય નિર્માણ માટે પણ શિક્ષણ ભાગવત ગીતાનો સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય એ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિના દિશામાં રોડમેપ અને જે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર આ નીતિ અન્વયે આર્થિક સહાય આપે છે. ધોરણ 10 પછીના ડિપ્લોમા તેમજ ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ મેળવનાર યુવાનોને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો આપવાનો નિર્ણય લાભ કરાયો છે. વાર્ષિક 4.5 લાખ આવક ધરાવતા રાજ્યના અનેક પરિવારના યુવાનોને આ યોજનાનો લાભ મળશે. રાજ્યની યુનિવર્સિટીઓને વૈશ્વિક કક્ષાની બનાવવા માટે આગામી 4 વર્ષનો પરિણામલક્ષી રોડમેપ એ તૈયાર કરવામાં આવ્યો છે.
ગુજરાતની નવી ભૂપેન્દ્ર પટેલની સરકારની કામગીરીનો ચિતાર આપતા સી.આર. પાટીલ સાથે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, ધારાસભ્ય સંગીતા પાટેલ, જંખના પટેલ, વિવેક પટેલ સહિતનાઓ જોડાવા પામ્યા હતા. અઝર કુર્સી સાથે હર્ષ સેટા.